હલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે પણ મજામાં જ છીએ. તો આપણે જઈએ. આજે પહેલો દિવસ યાત્રાનું છે. તો હવે જશું અમે સ્નાન કરવા, કેમ કે નાસ્તા નથી કર્યા હજી. હવે કરશું. હવે સ્નાન કરશું. સ્નાન કરીને પછી દર્શન કરવા જશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. આજની જર્ની અમે બતાવશું થોડી જેટલી મારાથી વિડીયો લેવાશે એટલો. હવે બધાય સૌની જગ્યા પર રૂમે જશે અને સ્નાન કરશે. હું પણ જાઉં છું. વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, જય માતાજી. તો બ્રહ્મ સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે અહીંયા, અને આપણે જઈએ. કેમ કે અમે તો બધા સ્નાન કરીને આવ્યા છીએ, પણ હવે આપણે જઈએ બ્રહ્મ સ્નાનનું. અહીંયા બ્રહ્મ સ્નાનનું મહત્ત્વ ખૂબ જ સરસ. તો આપણે જઈએ ને એમનો થોડોક સલામત લઈએ. જો કેટલો મોટો છે. કોઈ સ્નાન કરે તો પવિત્ર થઈ જાય એવો કેવું છે અહીંયા, પણ આપણાને તો કાંઈ ખબર નથી. આપણે તો જે બધા બોલે એ આપણે બોલીએ. આવી રીતે કેટલો મોટો છે. જો આપણે આવ્યા બ્રહ્મા મંદિર દર્શન કરવા. ખૂબ જ સરસ. અહીંયા બધી બજાર છે. અહીંયાથી બજાર લાગી ગઈ. ઉપર ફોટો એલાઉડ છે કે નથી, પણ આપણે જઈએ, દર્શન કરીએ. દર્શન કરીને પાવન ખાઈએ. ચલો, અંદર ફોટો એલાઉડ છે? નહીં. તો અહીંયાથી બ્રહ્મા મંદિર એન્ટ્રી છે, એટલે આપણે જઈએ દર્શન કરવા. મારા સાથે વિડીયોમાં બન્યા રહેજો. જો આ બધા ભર્યો લાગે, તમે જોઈ શકશો. અહીંયાથી મંદિર છે. અહીંયાથી ને આગળ જશું આપણે બજાર. આવી રીતે બજાર છે. હા જુઓ, આ શાયદ ખાદી જેવો કંઈક છે. તો આપણે જોઈએ, કંઈક લેવાશે તો લેશું. ખૂબ જ સરસ દુકાન, મસ્ત એકદમ. આપણે તો પહેલી વાર આવ્યા છીએ એટલે કાંઈ આઈડિયો નથી, પણ આપણે જોઈએ કેવી ચાદર ને એ બધું છે.
થેલી વગેરે અહીંયાથી એન્ટ્રી છે. ને જો કુંવરબેન કાંઈક જો બેગ લેવાના છે શાયદ, દેખાય તો છે, જોઈએ આવે શું લે છે. આપણે બી જઈએ અને ટ્રાય કરીએ શું વસ્તુ અંદર સારી મળે. દુકાનનું નામ તો મને નથી ખબર, ફર્સ્ટ ટાઈમ એમ જ આવી ગયા છે. આ જો સોલ વગેરે ઘણું એવું ખાસું એવું છે બધું. તો વિડીયોમાં બન્યા રહેજો. કાંઈ અમે લેશું તો અમે બતાવશું, નહીં તો પછી દુકાનનું નામ તો મને કાંઈ ખબર નથી શું દુકાનનું નામ છે, પણ આવી રીતે ખૂબ સરસ બધી વસ્તુ મળી જાય. જો અમારી બેનો બધો ખરીદી કરે છે, શું કરે જોઈએ. શું ખરીદી કરવાના બેનો તમે બધાય જોઈ લો. બ્લેન્કેટમાં ખબર નહીં કઈ બ્લેન્કેટ કહેવાતી હશે. આ બ્લેન્કેટનું નામ શું છે ભાઈ? આ બ્લેન્केट नाम क्या है? नाम क्या है इसका? ब्लैंकेट का नाम? कपड़ा कॉटन. देखो कॉटन की है, मस्त છે. એ લોકો ભોજન ખૂબ જ સરસ આપે અને આપણે ખાઈને સંતોષ થઈ જાય. અહીંયા છે કાકડી, અહીંયા આપણી દેશી સેવ કે ને પેલા બાંબુ હોય ખબર છે, એ સેવ છે. જો કેવી મસ્ત સેવ છે. અહીંયા રોટલી એકદમ ગરમા ગરમ સાચા ઘી, ગાયના ઘીની. અહીંયા બટેટો ને ભીંડો મિક્સ મારો ફેવરેટ શાક છે એટલે ખૂબ જ સરસ. અહીંયા દાળ, અહીંયા ભાત. અહીંયા અમારા બેન, આ બેનનું જે આ બેન છે ને આ ટૂરમાં બધા આ બેન લઈ આવે છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું, પણ મારા સાથે જે બેનું છે ને એ શાયદ 4 વખત આવ્યું ને, 4 વખત આવ્યા. ખૂબ જ સરસ કીધો એટલે મેં બી હા જો 12 જ્યોતિર્લિંગ પૂરા કર્યા. અરે વાહ. તો જો એ લોકોએ મને કીધો કે આ ટૂરમાં આવો આપણે જઈએ, તો મેં ડાયરેક્ટ જ કીધો કે હું આવીશ. અને અહીંયા મસ્ત આપણી છાશ, કચ્છમાં બોલે ને કે છાશ ન ખાય તો આપણને સંતોષ ન વળે, તો છાશ એકદમ મસ્ત. બસ આવી રીતે અમારો વિડીયો છે, જરાક જોતા રહેજો અને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અહીંયા બધાએ મસ્ત, આમ તો પ્રસાદ જ કહેવાય. જો ફેમિલી સાથે મસ્ત પ્રસાદ લે છે. વન ભોજન આમ જો છે ને, તમને દેખાય જ છે. જો છે ને, જો હા અહીંયા જો જીને કેવો લાગે, જીગું ખાવાનું મસ્ત ને, સારો ખાવાનું ને. ગુડ. દીપાબેન કેવો? સારો ને. હા જો વન ભોજન જ છે ને, જોઈ લો. લોકો બોલે ને કે જ્યાં ક્યાંય ન પહોંચે ને હું આહિર પહોંચે. જો ક્યાંય ન પહોંચે હું આહિરાણી બધી જગ્યાએ પહોંચી. જોઈ લો. હા અમે અત્યારે રાજસ્થાનમાં છીએ. ખૂબ જ સરસ આનંદ આવી ગઈ, મજા આવી ગઈ. ને હવે વિડીયોમાં બન્યા રહેજો. અમારો વિડીયો આવી રીતે ચાલુ રહેશે. જય દ્વારકાધીશ. જય. અહીંયા દીદી છે, અહીંયા પણ દીદી છે. ખૂબ જ રસોઈ, મેં એમની રસોઈ આજે ખાધી. કાલે બી ખાધી હતી, પણ કાલે મેં ખાલી ચણાનું શાક ને રાઈસ ખાધા હતા. પણ આજે તો ફૂલ રસોઈ ખાધી. ખૂબ સરસ. કોઈને પણ કાંઈ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, લગ્ન હોય, કાંઈ પણ હોય, એંગેજમેન્ટ હોય, તો તમે એમને કામ માટે બોલાવી શકો. સારા એવા એકદમ મસ્ત ઘરની જેમ, ઘરવાળા બી ના કરતા હોય કદાચ મારા હિસાબથી, તો એવી રીતે જમાડે છે. ખૂબ સરસ અને મજા આવી ગઈ. હજી તો અમારો તો પહેલો દિવસ જ છે, હજી અમારે ઘણા દિવસ કાઢવાના. લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો. તમને જોવા મળશે જે રસોઈ બનાવશું ને અમે રસોઈ ખાશું ને એ લોકો બનાવશે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. હાલો હવે આપણે જશું ખાટુ શ્યામના દર્શન કરાવીએ. જો દર્શન થશે તો અમારા સાથે વિડીયોમાં બન્યા રહેજો. અમે જ્યાં જશું ત્યાં અમારી જર્ની જોવા મળશે. આવી જર્ની છે, બતાવો મસ્ત, બધાને બતાવો. હરિયાળી જર્ની જો ભાઈ. આ બાજુ ક્યાં રામના દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. જો અંદર એલાઉડ હશે, લગભગ તો અંદર એલાઉડ નહીં જોઈએ ફોટો, પણ આપણે બધાને દર્શન કરાવીએ અહીંયાથી દૂરથી. વિડીયોમાં બન્યા રહેજો.
બોલો ખાટુ શ્યામ ભગવાન કી જય. ખાટુ શ્યામના દર્શન કરીને પાવન થાવ. કેમ કે અહીંયા લાઈન જો આટલી લાઈન છે, આગળ જ દેખાય, જો લાઈન દેખાશે તમને. અહીંયાથી દર્શન છે, હવે એન્ટ્રી આવી ગઈ છે. મંદિર અહીંયાથી છે સાહેબ. બહુ મોટો જગ્યા છે અહીંયા ખાટુ શ્યામની, અને ખાટુ શ્યામ બધાની મનોકામના પૂરી કરે એવી આપણે પ્રાર્થના કરીએ. બસ અમારા વિડીયોમાં બન્યા રહેજો. ખાટુ શ્યામ બધાની મનોકામના પૂરી કરે આવી પ્રાર્થના કરીએ. હવે ક્યારે કોઈ છે ન હોય દર્શન અમારા, ક્યારે કોઈ કાંઈ ન હોય દર્શન કરવા આવ્યા ઘરે બી આપણે ખાલી બોલો ખાટુ શ્યામ કી જય. મજા આવી ગઈ, ખૂબ જ સરસ, એકદમ આનંદ આમ છે ને બધી જાય. બહાર જવાની હવે આપણે અત્યારે ખૂબ જ સરસ મજા આવી ગઈ. હવે આપણે બજાર બતાવીએ. જો આ ખાટુ શ્યામની મૂર્તિ છે, તો સાહેબ તમે આ મૂર્તિ લેશો અત્યારે લગભગ. જોઈએ હવે ટ્રાય કરીએ બધાને લઈએ. ભગવાન પસંદ થયા છે તો આપણે લઈએ. ભગવાનને ઓછા લઈએ છીએ. પ્રસાદ લેવા મસ્ત. પ્રસાદ કહી શકીએ આમ તો, કે ખાવા પીવાનું બધી જગ્યાએ તો ખબર નહીં કેવું હશે, પણ અહીંયા ભોજનાલય છે તો આપણે ભોજનાલયમાં પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ લઈને બધા પાવન થઈએ. અહીંયા બધા બેસી ગયા છે પ્રસાદ લેવા માટે, અને હવે અમે બી લઈએ છીએ. જો આપણે લેશું પ્રસાદ. ખૂબ જ સરસ મજા આવી જશે. દ્વારકાધીશની જે બોલાવીએ બોલો.